ચાંદીપુરા બાબતમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 કેસ, ચાંદીપુરાના કેસીસમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 6 શંકાસ્પદ કેસ જે જણાવવામાં આવે છે. આ 6 નો સેમ્પલ આપણે જીબીઆરસી ખાતે રિપોર્ટિંગ કરવા માટે મોકલ્યું છે. આમાંથી 3નો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે, 1 સેમ્પલ આપણે પોઝિટિવ છે, 4નો રિપોર્ટ નેગેટિવ આવી ગયું છે, 1 સેમ્પલ પોઝિટિવ છે અને 1 અત્યારે પણ આપણે સેમ્પલનો વેટ કરીએ છીએ. અત્યારે 3 દર્દી એડમિટ છે, 1 વેન્ટિલેટર ઉપર છે અને 2 સ્ટેબલ છે. ચાંદીપુરાનો જે ગાંવ છે પંચિયાવદર ગોંડલ, આમાંથી 1 પોઝિટિવ કેસ આવ્યો છે. પંચિયાવદર ગોંડલમાં 200થી વધુ ઘરોમાં 10,000થી 1,000થી વધુ આબાદીનો સર્વે કરવામાં આવ્યું છે. ત્યાં જેટલા પણ સસ્પેક્ટેડ કેસ છે, હેલ્થની 5 થી 6 ટીમો દ્વારા એવરી ડે આની સર્વેલન્સની કામગીરી અને જે આપણે અને ડસ્ટિંગ કરીએ છીએ, આ ડસ્ટિંગની કામગીરી સાથે સાથે પોઝિટિવ કેસીસની પેરીમીટરમાં ઇન્ડોર રેઝિડ્યુઅલ સ્પ્રે કહેવાય છે, IRS જેને કહેવાય છે, આ સ્પ્રેની કામગીરી પણ ચાલી રહી છે. આવનારા 10 દિવસ સુધી આ તમામ કેસીસ જે પણ છે, આ કેસીસનો જે પણ સસ્પેક્ટેડ કેસ લાગતો હોય હેલ્થની ટીમો ત્યાં જ રહેશે અને આ તમામ સસ્પેક્ટેડ કેસીસ કોઈ મળતો હશે તો આને મોનિટરિંગ કરવામાં આવશે અને જરૂર જણાય અને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવશે. સાથે સાથે આપણે સેન્ડ ફ્લાયના નમૂના પણ લેતા હોઈએ છીએ ત્યાંથી, તો 5 જેવી સેન્ડ ફ્લાયને આપણે કેપ્ચર કરીને પણ ટેસ્ટિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે. વાયરસ છે અને રેબડો વાયરસ કહેવાય છે. આ વાયરસ કોઈ દર્દીમાં બ્લડમાં હોય અને સેન્ડ ફ્લાય આને બાઇટ કરે, જેથી સેન્ડ ફ્લાયના પેટમાં જાય અને સેન્ડ ફ્લાય બીજાને ઇન્ફેક્ટ કરી શકે છે. આ જે વાયરસ છે, આ ચાંદીપુરા ડિઝીઝ છે, આ 15 વર્ષથી ઓછા બાળકોમાં ગંભીર બનતી હોય છે અને તમામ જે પણ આ વિસ્તારના માણસો છે અને મારી ખાસ વિનંતી છે કે ચાંદીપુરાના કેસીસ જ્યાં હોય, જ્યાં જૂના ઘર હોય અને ક્રેક્સ હોય, આ ક્રેક્સમાં સેન્ડ ફ્લાય રહેતી હોય છે. આપના તમામ ક્રેક્સ જે છે આને દુરુસ્ત કરવા વિનંતી છે. સાથે સાથે તંત્ર દ્વારા ત્યાં જે પણ સંભવિત વિસ્તાર છે ત્યાં ડસ્ટિંગની કામગીરી જે મેલાથોનથી આપણે કરીએ છીએ, આને માટે પણ તંત્રની ટીમો ત્યાં છે, આપ સંપર્ક કરી શકો છો અને તંત્ર પ્રોએક્ટિવલી આ તમામ ઘરોની ડસ્ટિંગ પણ કરે છે. સાથે સાથે આ વિસ્તારના તમામ રહીશોને મારી વિનંતી છે કે અત્યારે જે પણ નાના બાળકો છે અને મોસ્કીટો નેટ જે પ્રેફરેબલી હોય તો આમાં રાખવામાં આવે, જેથી સેન્ડ ફ્લાય બાઇટ નહીં કરી શકે. આ રોગ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સફર નથી થતું, સેન્ડ ફ્લાય બાઇટ કરશે તો જ થતો હોય છે, જેથી આ રોગની વ્યાપકતા જે આપણે કોરોના અથવા ઇન્ફ્લુએન્ઝા અથવા પાસ્ટમાં ઘણી બધી જે ચેપી રોગ જેને કહેવાય છે આ પ્રકારનું નથી, પણ સેન્ડ ફ્લાય બાઇટ કરે જેથી થાય છે. આના જે સિવિયરિટી છે આ ખૂબ વધારે હોય છે. મારી વિનંતી છે કે ત્યાં તંત્રની ટીમો સતત ઊભી છે અને જે પણ આની કોઈ પણ ખાસ રજૂઆત આવશે તો પણ આપણે કેટર કરીશું અને તંત્રની હેલ્થની ટીમો જે છે આ સતત ત્યાં સુધી ત્યાં રહીને આ કેસીસનો મોનિટરિંગ, સર્વિલન્સ, ઇન્ડોર રેઝિડ્યુઅલ સ્પ્રે, ડસ્ટિંગ આ તમામ કામગીરી કરતી રહેશે.